તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે વલસાડમાં ધોધમાર વરસાદથી હાલાકી સર્જાઈ। નાનકવાડા ટીવી રિલે કેન્દ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। મહા અમરધામ સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાતા સોસાયટીમાં રહેતા રહીશોને હાલાકી ભોગવવી પડી છે। મુખ્ય રસ્તાઓ વરસાદી પાણીમાં ગરકાવ થયા છે। ઘરમાં પાણી ઘૂસતા ઘરવખરીને પણ નુકસાન થયું ત્યારે નગરપાલિકા અને ગ્રામ્ય પંચાયતની હદ વિવાદે આ લોકોને પરેશાન થવાનો વારો આવ્યો। વર્ષોથી રજૂઆત છતાં ઉકેલ નહીં આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો। છેલ્લા 25 વર્ષથી અહીંયા રહીએ છે અને દર વર્ષે આ પ્રોબ્લેમ ચોમાસું આવે એટલે આ પ્રોબ્લેમ રહે છે અને અહીંયા પાણી એટલું ભરાય છે છેલ્લા 2 કલાકમાં વરસાદ પડે છે અને આટલું 2 કલાકમાં જ તરત જ પાણી ભરાઈ જાય છે કારણ કે પાછળના એરિયામાં જે સીબી સ્કૂલ વાળો જે એરિયો છે અને રેલવે યાર્ડ બાજુનું બધું પાણી અમારા અહીંયાથી જ જાય છે તો તે ત્યાંથી કંઈક ડાયવર્ઝન કરી આપે તો વધારે સારું। અને અમે તકલીફમાં તો એ છે કે અમે આવવા જવામાં તકલીફ બહુ પડે છે। પાણી એટલું ફોર્સમાં જાય છે કે અમારાથી ચલાય તેવી પરિસ્થિતિ નહીં મળે। હવે એવામાં કંઈક જાનહાનિ થઈ તો કોણ જવાબદાર? વલસાડ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે છેલ્લા 5 દિવસથી વલસાડ જિલ્લાની અંદર અનેક જગ્યાઓ પર વરસાદને લઈને જે છે ઘરોમાં પાણી ભરાતા ત્યારે આજે 5મા દિવસે પણ જે છે સતત વહેલી સવારથી વરસાદ વરસવાને કારણે વલસાડના નાનકવાડા ગામની અંદર આવેલી આ સોસાયટી છે એ સોસાયટીની અંદર જે ઘરોની અંદર પાણી ઘૂસ્યા છે ઘરના લોકોએ જે છે પોતાનો સામાન જે છે અહીંથી હટાવી દીધો છે। ઘરોની અંદર પાણી ભરાયા છે, કિચન સુધી પાણી ભરાયા છે। છેલ્લા 3-4 દિવસથી વરસાદ જે પ્રકારે યથાવત છે તેને લઈને જે છે આ પાણી ઘરોની અંદર છે, સોસાયટીની અંદર છે। આપ જોઈ રહ્યા છો જે દ્રશ્ય છે એ દ્રશ્ય ઘરની અંદરના છે જ્યાં પાણી ભરાયા છે, જ્યાં સામાન ઉદ્યોગો છે તેઓ ઉચકીને જે છે ઉપર મૂકી દેવામાં આવ્યો છે। ઘૂંટણ સમા પાણી સોસાયટીની અંદર છે અને ઢીચણ સમા પાણી જે છે એ ઘરની અંદર આવ્યા છે। ઘણા વર્ષોની આ સમસ્યા છે। ગ્રામ પંચાયત એટલે કે વલસાડ શહેરનું જે પાણી છે એ સીધું આ ગ્રામ પંચાયત વિસ્તારમાંથી પસાર થાય છે જેના કારણે અહીંના રહીશોને જે છે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। હાલ આપને એ દ્રશ્ય હવે સોસાયટીની બહારના બતાવવા માંગીશ કે જ્યાં જે પ્રકારે પાણી જે છે એ પાણી આ રીતે ફ્લોમાં આવે છે અને એ પાણી જે છે આ ગલીમાંથી લઈને સીધું લોકોના ઘરોમાં ઘૂસે છે અને આ જે છે પાછળની સાઈડે જે છે વલસાડ નગરપાલિકાનો વિસ્તાર છે ને અહીં જે સોસાયટી છે એ વલસાડના નાનકવાડા ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલી છે ને આ સિટી અને ગ્રામ પંચાયતનો જે વિવાદ છે એટલે કે ક્યાંક ગટર લાઈન નાખવાની હોય છે, પાણીનો નિકાલ કરવાનો હોય છે તે વ્યવસ્થિત ન થવાને કારણે છેલ્લા 15 થી 20 વર્ષથી આ સોસાયટીના રહીશો જે છે એ આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। તેઓની એક જ માંગ છે કે દર વર્ષે થોડા જ વરસાદની અંદર તેઓના ઘરોમાં પાણી ઘૂસી જતા હોય છે અને તેનો નિકાલ હવે ગ્રામ પંચાયત અને નગરપાલિકા બેસીને કરે તો ખૂબ જ સારું કહેવાય। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ।